ખેડૂતો અને ખેડૂતોની વાત સાથે આજે નવાજ ગામની અંદર અને એક નવા જ ખેડૂતની મુલાકાતે અને નવા જ પાકની અંદર કે ભાઈ એવા જે ડેન્જર પાકની અંદર હું છું તૃપ્તિ વાછાણી. તો આપણે ખેડૂત સાથે જ વાત કરશું કે એને અત્યારે જે ટ્રીટમેન્ટ કરેલી આપણી સાથે જે ખેડૂત છે એ આ વખતે પહેલા વર્ષે આવેલા છે અને 50% જ યુઝ કરેલો છે. તો એ ખેડૂતો સાથે જ વાત કરશું કે એને આ વર્ષે આવા વરસાદમાં એને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટમાં. શું નામ છે તમારું? મારું સતીશભાઈ ભવનભાઈ દુદાણી. હા, અને આ કયું ગામ છે? અનીડા વાછડા. અનીડા વાછડા. હવે તમને અમારો કોન્ટેક્ટ કઈ દ્વારા થયેલો? અમે બેડિયા અશ્વિનભાઈ રહ્યા ને ઈ દ્વારા અમે કોન્ટેક્ટ કર્યો અને મેં કીધું મારે ટ્રીટમેન્ટ કરવી છે. મરચી વાવે એ? હા, બરાબર છે. બેડિયાની અંદર. હા, બેડિયા. અને એને તમને કઈક એવું કીધેલું હશે કે ભાઈ ના, ઈ કે તમે ટ્રીટમેન્ટ થોડી કરો કે 50% જેવું કરો, પણ મેં જમીન સુધારવા ઉપર જાવ એમ. એટલે અમે 40% જ કરી છે અત્યારે, પણ તો એમ રિઝલ્ટ બહુ ટોપ મળ્યા. મારે વીઘે અત્યારે 15 મણ હુકેલું મરચું નીકળશે. હા, કારણ કે આ પહેલા જ વર્ષની અંદર હજી તમે અંગના ગોલ ખાતર નથી ભરેલું આ અપ્રિલ ની અંદર, તો ખાલી દવાનો જ યુઝ કર્યો છે. તો દવાના યુઝમાં તમને કેવું લાગ્યું કે બીજાની જે મરચી છે અત્યારે આવા વર્ષની અંદર અઢળક વરસાદ પડ્યા છે, ગામમાં 70% જેવી મરચી હુકાઈ ગઈ, વહી ગઈ છે અને રોટાવેટર માં કાગળવાળી એ અમુક ને માપે છે, હજી બહુ જોઈ એવી નથી એ મારી. તો ઈ બીજાના ઘેરા જોવો છો ને અધર આપણું ઘેરો જોવો છો, એમાં બે માં શું ફેર પડે? ઘણો ડિફરન્સ છે. એમ આપણે જો કે એમ નબળી નથી, તમે આમ લાઈટ મારે બધી જગ્યાએ તમે જોઈ શકો છો. હું તમને લાઈવ જ બતાવું છું કે કેવી છે. લાલ મરચું એટલું પુષ્કળ પાક્યું છે. હા, વીઘે 15 મણ ની વીણી થાય. 15 મણ ની વીણી અત્યારે ચાલુ જ છે ને? વીણીનું ચાલુ જ છે. તમે બધી જગ્યાએ જોઈ શકો છો. અને વરસાદ એટલે કઈ એટલે બધું ધારી નાખ્યું. તો એવો વરસાદ એટલે અમારે 4 દિવસ ઉપરનો માલ બી એવો કમ્પ્લીટ આવે છે અને 4 દિવસ વરસાદ પડ્યો તમે એમાં નુકસાની બહુ મોટા પાયે નુકસાની. અને એક વસ્તુ તમે આની અંદર જોઈ શકો છો, રોગ જીવાતમાં જો પાંદડાની અંદર ક્યાંય પણ લાલ એવડું પાક્યું જો. નહીં તો સાનિયા વેરાયટી કેવી છે કે ભાઈ ગમે એ વેરાયટી એકવાર માલ પકડી લે છે ને એટલે સ્ટોપ થઈ જાય છે. આ અત્યારે માલ એટલો ભર્યો છે, તમે એમ કહો છો કે આપણી મરચી અત્યારે નહીતર આવડી હોય, પણ એ ઊભી એટલા માટે રહી ગઈ છે કે બધો માલ એકદમ પેક થઈ ગયો છે. જ્યાં સુધી નીકળશે નહીં ત્યાં સુધી આને ગ્રોથ નથી મળતો, એટલા માટે. એટલે હરવું કરવાટું થઈને જ આ મરચા અમે. હા, નહીતર આ ભાંગવાના ઇશ્યુ થાય, એટલો બધો માલ હોય. એટલે જો તમે બધી જ જગ્યાએ અંદર થી જોઈ શકો છો એટલો પુષ્કળ માલ છે આની અંદર. તો આની અંદર આપણે પીએચ મેનેજમેન્ટ જ કરેલું છે. જે પણ અમે તમને દીધું છે ને એ જમીનમાં આપણે એવા ખાતરો આપ્યા છે કે ભાઈ અઢળક માલ તમારે અત્યારે તમે જોઈ શકો છો. બીજું આપણે આની અંદર તમે 40% ટ્રીટમેન્ટ કરી છે, કેમ કે પહેલા વર્ષે છો તો બી તમે એમ કહો છો બહુ સારું છે. અમે 40% જ ઓણ કરી છે, અમે જાજીને તો અમારે રિઝલ્ટ ટોપ આવ્યા. અને મેં તમને આપણે કોઈ પણ ખેડૂતોને એક સજેશન હોય કે ભાઈ તમે જ્યારે અમારી ટ્રીટમેન્ટ કરો ને તો એ જોવા માટે તમે જગ્યા બાકી રાખો. તો એ જગ્યા તમે રાખી છે? રાખી હોય ઓલા બાજુ 6 આયરું રાખી છે. એમાં શું ફેર છે? આમાં કાઈ મરચું નથી, કાઈ નથી. એમાં લાલ મરચું કોક છે. એટલે આખી જો તમે આગળ જોવો ને તો તમે જોઈ શકશો કે એમાં કઈ છે જ નહીં. એટલે લાઈવ ખેડૂતોને અનુભવ થાય કે ભાઈ આપણે જે ટ્રીટમેન્ટ અમારે જે બતાવવું છે કે આપણે જમીન સુધારવા ઉપર કે ભાઈ ઉત્પાદનમાં એ અમે લાઈવ બતાવી શકીએ અને ખેડૂતના તમે ડાયરેક્ટ તમારા મગજમાં ક્લિક થાય કે ભાઈ બરોબર છે. આ કરવાથી ફાયદા જાય. આ મરચું છે ને વજન વાળું થાય, હુકેલા. ઈ તો છે જ. ફેર પડશે, જાજો ફેર પડશે. હજી તો તમે આ બધું મેનેજમેન્ટ ક્યારે આવેલા કે જ્યારે તમારી મરચી વરસાદમાં ભેરાઈ ગયેલી હતી, પહેલા જ વરસાદથી પછી આવેલા? તો આ ટ્રીટમેન્ટ આપણે જ્યારે પહેલા એડવાન્સ કરવામાં આવે ને તો મરચી સારામાં. અને આપણે આ 3 મહિના થયા પણ અમે હવા મહિના પછી અમે તમારી દવાની અને અત્યારે તમે જોવો ને તો બધાની માણસોની અત્યારે વીણી હવે ચાલુય નથી થઈ. ઈ પ્રમાણમાં તમે લાલ મરચું નથી ચાલુ કરી દીધી છે. તો આ છે ટ્રીટમેન્ટ કે ભાઈ આપણે એડવાન્સ. અત્યારે કેવું થઈ ગયું છે કે આપણે કોઈ પણ વસ્તુ આવે ને, જયારે રોગ આવે ને ત્યારે માર્કેટમાં દોડીએ. ઈ દોડવાનું બંધ કરવાનું છે ને આપણે એડવાન્સ ચાલવાનું છે. અને એના માટે માર્ગદર્શન આપણે પૂરું પાડતા હોય કે તમે ગ્રુપમાં છો કે રોહિતે તમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે કે ભાઈ આ વસ્તુ અત્યારે કેમ આપણે આવ્યું કે અત્યારે ભાઈ અત્યારે સોનમાખના ડંખના ઇશ્યુ ચાલુ થઈ ગયા છે, તો એડવાન્સ તમે ટ્રીટમેન્ટ કરો કે ભાઈ ડબલા મૂકો, ઈ સુવિધા કરો. આપણે બધી રીતના જાગૃત થવાનું છે આમાં. ને આવા મરચીની પાકની અંદર, આવા ડેન્જર પાકની અંદર તો આપણે
ખાસ જાગૃતતા લઈ આવવી પડે અને જમીન સુધારવા ઉપર ફોકસ કરવું પડે. અને બેન તમે ઓર્ગેનિક વાપરવાથી તમારે આની લાઈટ એવી રહી, લાઈટ કેવી છે બાકી? લાઈટ હાઈ ક્લાસ. હા, કેમ કે તમારી મરચી કેટલા લોકો જોવા આવે છે, ઘણા જોવા આવે, અને બધા શું કહે ના ઈ કે ના બાકી મસ્ત છે એમ. હા, કેમ કે આ જ ઓર્ગેનિક વપરાય ખરું એમ. હા, બધાના મગજમાં શું હોય છે કે ઓર્ગેનિક એટલે કે ભાઈ એ અલગ ટાઈપ થી આ જે ગૌ આધારિત પહેલા વર્ષ કરીને પછી છોડી દેતા હોય. આમાં બધું મેનેજમેન્ટ છે, જમીન સુધારવાથી લઈ અને ઉત્પાદન વધારવા સુધીનું બધું જ. આડેધડ ક્યારેય નથી કરવાનું. તમારું રશિયન ફૂગનાશક માર્યા પછી અમારી ગ્રીનરી હારી થઈ ગઈ. રશિયન ફૂગનાશક એટલે જો તમારે આ વરસાદના હિસાબે મરચું ખરવાના બહુ બધાને ઇશ્યુ હતા, એ પ્રમાણમાં બધું ઘણું બધું ટકી ગયું છે, એના હિસાબે જ છે. હા, એટલે હજી પણ આ માલ ઉતરી જશે ને એટલે એકદમ ગ્રોથ થશે અને બહુ વ્યવસ્થિત થશે. આટલું લાલ પાક્યું હોય તો લીલું મરચું જો કેટલું છે એનો જો આમાં નહીતર આમાં જો તમારો ગ્રોથ અટકો નથી, ખાલી એટલો માલ ભરાઈ ગયો છે ને એટલે એ સ્ટોપ થઈ જાય કોઈ પણ વસ્તુમાં, મરચી ઊભી રહી ગઈ. હા, એટલે તમે એટલી એમ ગ્રીનરી છે એટલી. એટલે બહુ સારી એવી મરચી છે અને આવા વર્ષની અંદર મેઈન વસ્તુ 20% જ માણસોની બચી છે, 80% માં ફેલ છે. 40% વાપર્યું, જો મેં 100% વાપર્યું તો કઈ કેમ કે તમે નવા છો ને, અનુભવ થાય. આપણે ખેડૂતોને એ જ કહીએ છીએ કે આપણે જાગૃત થવા માટે થોડામાં મોંઘી દવા નથી પડતી, અમે જંતુનાશક લઈશી ને એના કરતા કે સસ્તી પડે. જોજી તમે અનુભવ કર્યો કે મોંઘી નથી પડતી. અમે લોકોને તમે જો ફૂગનાશક આઈએસ માઈએસ લીધું તો ઈ તમારે 60 રૂપિયા પંપ પડ્યો અને માર્કેટમાં આપણે 150 પેલા સાઈટો. એટલે એના કરતા ઓર્ગેનિક સસ્તું પડે અને રિઝલ્ટ સારા મળે. અને એમાંય મેનેજમેન્ટ એટલે કશું ના ઘટે. આપણે ખેડૂતોને મેનેજમેન્ટ જ પૂરું પાડીએ છીએ કે ભાઈ ખેડૂતો આગળ આવે અને ઓર્ગેનિક ખેતીને અપનાવે, જે ખેડૂતોની મેન્ટાલિટી છે. ઓર્ગેનિક વાપરીને ને આમાં મરચામાં મીઠાશી આવી આ રહી. જો મજૂર આઈથી મરચા લઈ જાય લાઈટ તમારી કે ઓરા જેવું તીખું ન લાગતું, માફી મીઠું સરસ લાગે. એટલે આપણે લોકોને એ જ કહીએ છીએ કે ભાઈ આપણે બધાને ઓર્ગેનિક તરફ વળવું છે. તમારા લોકોની જે મેન્ટાલિટી છે કે ભાઈ ઓર્ગેનિક માં ના થાય, તો તમારું શું કેવું છે કે ઓર્ગેનિક ની અંદર કરાય કે ના કરાય? કેમ કે તમને અડધો જ અનુભવ થયો છે, તમે અત્યારથી જીરાનો પ્લોટ બુકિંગ કરાવ્યો છે. મારે જીરું તમારી ટ્રીટમેન્ટ ઉપર જ કરવું આપણે. બસ આ જ છે ખેડૂતોનો ભરોસો ને, એ જ અમારી તાકાત છે કે ભાઈ ખેડૂતો અપનાવે અને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધીએ આપણે બધા. એટલે આપણે જો મરચી જેવો ડેન્જર પાક છે અને તમે પેલા વર્ષે છે એટલે આપણે સ્વાભાવિક 50% કરાવવાના હોય છે. હજી તમે 3 વર્ષની અંદર ધીરે ધીરે જમીનમાંથી પોઈઝન મુક્ત થતી જશે આપણી જમીન. અને આપણે જેમ આ કેવું છે એક ઇમારત છે, જો તમારો પાયો જ મજબૂત નહીં હોય તો પછી ઉપર રોગ જીવાત આવવાના છે. આપણે બધું જ મેનેજમેન્ટ કરીએ છીએ અને ખેડૂતો સાથે એક ખેડૂતો બીજા ખેડૂતોનું સજેસ્ટમેન્ટ થાય ને ત્યારે આ ખેતી ઉપર આસાનીથી આગળ વધી શકાય. મારે 2 શબ્દ એ કહેવાય સતીશભાઈ, ગયા વર્ષે અશ્વિનભાઈ વાછાણીએ તમને સજેશન કર્યું હતું કે ભાઈ આ તમે ઓર્ગેનિક એમઆર પ્રોડક્ટ ની જે ક્રિસ ઓર્ગેનિક ની ટ્રીટમેન્ટ કરો તમને ફાયદો થશે. ત્યારે તમને થોડુંક ઓલું હતું કે ભાઈ ઓર્ગેનિક પ્રોડક્ટ મેં કીધું હવે આવતા વર્ષે કરવું, એટલે ઓળ મેં કર્યું, મને ફાયદો જાજો છે. બરોબર છે. અને મતલબ કે કોઈ પણ ને આપણે સજેશન કરવું હોય તો બિંદાસ કહી હકી. હા, કહી હકી એમ કે ભાઈ ના કરાય ખરું એમ. ઘણી બધી ઓર્ગેનિક અને ઘણા જો આવે ઈ કે ના બાકી મરચી હારી છે કેમ કે જો આપણે એમ કીધું કે મારો પાકલ માલ એવડો તૈયાર થઈ ગયો, નકા આ પાકલ માલ આટલો બધો તૈયાર કોઈને નથી ગયા. કેટલું અંદાજિત ઉતરશે? મારે વીઘે 15 મણ લગભગ ઉતરશે હુકલ મળશે. 15 મણ. અત્યારે કોઈને એક વીણી પણ નથી. હા, એક વીણી નથી કોઈને. એની જગ્યાએ 15 મણ. એટલે આ જે મેનેજમેન્ટ આપણે કરીએ છીએ ને એનો જ ફાયદો. અને તમે જે કીધું મને રશિયન ફૂગનાશક, એ આપણું બ્રહ્માસ્ત્ર છે. અને આપણે ક્યારે આપેલું હતું? મને ખબર હતી કે ભાઈ વરસાદનો રાઉન્ડ આગળ આવે છે ત્યારે માર્યું હતું આપણે. સ્પ્રે કરાવ્યો તાલકીને મેં તમને ભલામણ નથી કહી. રશિયન ફૂગનાશક માર્યું ને એટલે જ આ મરચું આ લાલ નકર અત્યારે હોય ને બધું ફરી ગયું હોય. અને આજની ડેટ ખાસ કરીને આપજો રોહિત, આજની ડેટ કઈ છે? 11-10. હા, કારણ કે આ ફિલ્ડ બધાને જો લાઈવ જોવા મળે કે 11-10 નું ફિલ્ડ છે, તો વીણી પણ વેલી જ કહેવાય ને ટૂંકમાં. વેલી કહેવાય. કોઈને મરચું નથી, કોઈને પાકેલું જ નથી. એટલે ખેડૂતો બી જાગૃત થાવ અને બધા ઓર્ગેનિક ખેતીને અપનાવીએ. શક્ય છે ને? હા, શક્ય છે બેન, કરાય ખરું એમ. હા, કેમ કે મેં જો કોઈક માર્ગદર્શન દેવા વાળું હોય ને
એટલે આસાની રહીએ. આપણે તો દવા છાંટીને પાણી વારવાનું કામ છે ને, પૈસા તો ત્યાંય ખર્ચવા છે. અને અમે તમારે આપણે જંતુનાશક છાંટીને એના કરતા સસ્તું પડે અને રિઝલ્ટ ટોપ મળે, સારા રિઝલ્ટ મળે. તમારું ગામ થી મારું ગામ ઘણું બધું દૂર છે, તો પણ વિઝિટ આપણે ક્યારેક ભલે પ્રોપર ના કરી શકીએ પણ 1-2 વાર તો આપણે વિઝિટ કરી શકીએ, ભાઈ પૂછી શકીએ તમે બધા જ. અને એક વસ્તુ ઈ કયો કે મેનેજમેન્ટ આપણે જે કરીએ છીએ, માર્ગદર્શન આપીએ છીએ, ત્યાંથી દવા આપે છે, તમે ત્યાં એગ્રો માંથી લ્યો છો ને કઈ રીતના લ્યો છો, અમારે ત્યાંથી લ્યો છો કુરિયર ચાર્જ આપવું પડે છે તમારે? નથી આપવું પડતું. અને તમે ઈ દવાના જે ભાવ લખાય એમાં તમે 10% ખેડૂતોના હિત માટે જ કરીએ છીએ કે ઈ 10% મારામાંથી નથી પડતી. તમે જમની ગણતરી કરો ને તો આ ઓર્ગેનિક 50 થી 60 રૂપિયામાં હેવીમાં હેવી પંપ. અને મેનેજમેન્ટ તમે જે ડીએપી એનપીઓ નાખો છો એના કરતા છે ને સાવ નોર્મલી હોય છે. તો તમે બધા ખેડૂતો ઓર્ગેનિક તરફ વળીએ અને ખાસ કરીને એક જાગૃત ખેડૂતોના અનુભવ સાથે. શું તમારો નંબર આપજો ને? 9981789914. કોઈને જોવી હોય ને તો એ માટે જોઈ શકે. મારો નંબર છે 9425956750. બધા સાથે મળી અને આ તરફ આ દિશામાં વળીએ. આ દિશામાં આપણે બધાના હિત જોડાયેલા છે. આવતા ફ્યુચર માટે, આપણા ભવિષ્ય માટે, આપણા સંતાનોના ભવિષ્ય માટે ઓર્ગેનિક ખેતી કરવી એ જરૂરી છે. તો થેન્ક્સ ફોર વોચિંગ.